हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવા કાબુલી ચણાનું શાક। તો આ રેસ્ટોરન્ટમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે। તો આજે આપણે ઘરે જ બનાવવાના છે એકદમ ટેસ્ટી એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ। તો ચલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો 1 કપ મેં કાબુલી ચણા લઈ લીધા છે અને આપણે તપેલીમાં એડ કરીશું। તમે જોઈ શકો છો, તમે આ કાબુલી ચણાને ઓવરનાઇટ પણ તમે તેને પલાળીને રાખી શકો છો અને સવારે તમે તેનું શાક બનાવી શકો છો। પરંતુ જો તમે પલાળવાનું ભૂલી ગયા હોય તો એકદમ નવી ટ્રીક સાથે હું તમને બતાવીશ। તો આપણે એકદમ વરાળ નીકળે એવું આપણે પાણી ગરમ કરી લેવાનું અને આપણે કાબુલી ચણામાં એડ કરી અને ઢાંકણ ઢાંકી તેને અડધો કલાક માટે પલાળવા મૂકી દેવાના। ત્યારબાદ ત્યાં સુધી આપણે જે ગ્રેવી બનાવવાના છીએ તેની તૈયારી કરી લઈશું। તો 1 ટમાટર, 2 મીડિયમ સાઇઝની ડુંગળી, ત્યારબાદ આપણે લસણની કળીઓ, 1 આદુનો ટુકડો અને 2 તીખી મરચી લીધી છે જેને આપણે ધોઈને લઈ લીધું છે બધું વેજીટેબલ। હવે આપણે એકદમ ક્રશ કરીને એડ કરીશું બધું જ। તો આપણે છીણીની મદદથી આપણે ડુંગળીને છીણી લઈશું। ત્યારબાદ આપણે ટમાટરને પણ એ જ રીતે છીણવાનું છે। હાથેથી આપણે આ વેજીટેબલ્સને ક્રશ કરીશું તો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે એનું। તો એક વખત આ રીતે તમે બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ એવો લાગશે આ ચણાનું શાક। ત્યારબાદ ટમાટર ક્રશ થઈ ગયું છે। હવે આપણે લસણની કળીઓને ક્રશ કરી લઈશું અને આદુના ટુકડાને પણ ક્રશ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે તીખી મરચીને એકદમ ઝીણી ઝીણી કટ કરી લેવાની છે અને 1 ડુંગળી હતી તેનો અડધો ભાગ આ રીતે લઈ લઈશું અને તેને ડુંગળીને એકદમ ઝીણી ઝીણી ચોપ કરીશું આ રીતે। તો થોડીક ડુંગળી છીણેલી અને થોડી ડુંગળી કટ કરીને એડ કરવાથી કાબુલી ચણા છે તેનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને એકદમ સુપર ટેસ્ટી એવું શાક આપણું તૈયાર થાય છે। તો હવે આપણે બધું જ આપણે સરસ રીતે તૈયાર કરી લીધું છે તો તેની સાઈડમાં કરીશું અને અડધો કલાક થઈ ગયો છે અને આપણા કાબુલી ચણા એકદમ ખીલા ખીલા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો આપણા 1 કપ ચણા તમે 3 થી 4 વ્યક્તિ માટે બનાવી શકો છો। ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું અને તેને બાફી લઈશું। તો એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। કાબુલી ચણા એકદમ સરસ રીતે તમે તેને તપેલીમાં કુકરમાં પણ બાફી શકો છો। 6 થી 7 વિસલ કરી લેવી કુકરમાં, એટલે સરસ એવા આપણા કાબુલી ચણા એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જાય। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં તેલ એડ કરી અને જીરુંને એકદમ સરસ રીતે સાતળી લઈશું અને તેમાં આપણે કશ કરેલી ડુંગળી ટમાટર એડ કરી અને મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં આપણે મસાલા કરીશું। તો 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને મિક્સ કરીશું। ત્યારબાદ ગરમ મસાલો 1 ચમચી અને 1 ચમચી આપણે છોલે ચણાનું શાકનો જે મસાલો આવે છે તે એડ કરીશું 1 ચમચી અને આપણા કાબુલી ચણા એડ કરી અને મિક્સ કરી લઈશું। 2 મિનિટ માટે કૂક કરવાનું છે। તો આપણે તેમાં ગ્રેવી માટે થોડું એવું પાણી એડ કરીશું 1 ચમચા જેટલું। ત્યારબાદ ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે કૂક કરી લઈશું। તો આપણા આ કાબુલી ચણાનું શાક રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવું અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું આ ચણાનું શાક બન્યું છે। તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી।
એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું આ શાક તૈયાર છે. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.